हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल फुर्सत में कुछ पल जिंदगी के। ફ્રેન્ડ્સ, મસાલા ઢોસા એટલે એક એવી ફૂડ આઇટમ કે જેને ખાવાની ખૂબ જ મજા આવે છે, પરંતુ પ્રોબ્લેમ એ છે કે આપણે તેને ટિફિન બોક્સમાં નથી લઈ જઈ શકતા કેમ કે તે સોગી થઈ જાય છે. તો ફ્રેન્ડ્સ, આજે હું આપની સાથે શેર કરીશ એક એવી વાનગી કે જેમાં તમને મસાલા ઢોસાનો ટેસ્ટ પણ આવશે અને તે સોગી પણ નહીં થાય, એટલે તમે તેને ટિફિન બોક્સમાં પણ લઈ જઈ શકશો, અને એ છે મસાલા ઢોસા ટોસ્ટ. તો વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ ચાલો ફટાફટથી જોઈ લે ઇન્ટરેસ્ટિંગ રેસિપીને. પરંતુ એ પહેલાં જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તેને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકનને પ્રેસ કરીને તેમાં ઓલ બટન સિલેક્ટ કરી લેજો, જેથી કરીને આવી જ નવી વાનગીઓના અપડેટ્સ તમને સૌથી પહેલાં મળી રહે. અને જો તમને અમારો રેસિપી વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરવાનું, શેર કરવાનું અને નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ના ભૂલતા, ક્યોંકि કેર કરતે જાઓ, શેર કરતે જાઓ, જિંદગી બહોત ही खूबसूरत है. મસાલા ઢોસા ટોસ્ટ બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે મસાલાને પ્રિપેર કરી લઈએ. જેના માટે એક પેનમાં આપણે 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લઈશું. અને તેલને થોડું ગરમ થવા દેશું. અને તેલ થોડું ગરમ થાય એટલે આપણે તેમાં 1/2 ટીસ્પૂન રાઈ એડ કરી દઈશું. રાઈ ફૂટવા લાગે એટલે આપણે તેમાં 1/4 ટીસ્પૂન હિંગ એડ કરી દઈશું. 8 થી 10 મીઠા લીમડાના પાન એડ કરી દઈશું. ગેસની ફ્લેમને લો કરી 1 ટીસ્પૂન અડદની દાળ એડ કરી દઈશું. 1 ટીસ્પૂન ચણાની દાળ એડ કરી દઈશું. અને 1 નંગ મોટી સાઇઝના કાંદાને આ રીતના લાંબા સ્ટ્રીપ્સમાં કટ કરીને એડ કરી દઈશું. અને ગેસની લો ફ્લેમ પર જ કાંદા ટ્રાન્સલુસન્ટ થાય ત્યાં સુધી આપણે તેને સોતે કરી લઈશું. અને કાંદા ટ્રાન્સલુસન્ટ સોતે થઈ જાય ત્યારબાદ આપણે તેમાં 2 નંગ લીલા મરચાંને બારીક સમારીને એડ કરી દઈશું. 1 ઇંચ આદુના ટુકડાને બારીક સમારીને એડ કરી દઈશું. અને બંનેને સરસ રીતે મિક્સ કરી બધું 1 મિનિટ માટે ફરીથી સોતે કરી લઈશું. અને 1 મિનિટ બાદ આપણે તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશું. 1/4 ટીસ્પૂન હળદર પાવડર એડ કરી દઈશું. અને બંનેને સરસ રીતે મિક્સ કરી દઈશું. અને ત્યારબાદ આપણે તેમાં 4 નંગ મીડિયમ સાઇઝના બટેટાને બાફીને તેની સ્કીન નીકાળી લઈશું અને આ રીતના હાથેથી મેશ કરીને એડ કરી દઈશું. અને તેને આ રીતના પ્રેસ કરતા જઈ અને સરસ રીતે મિક્સ કરી દઈશું. અને ત્યારબાદ તેમાં ફક્ત 2 ટેબલસ્પૂન જેટલું પાણી એડ કરી દઈશું. અને તેને સરસ રીતે મિક્સ કરી દઈશું. અને હવે આ બધું આપણે ગેસની લો ફ્લેમ પર 2 મિનિટ માટે કૂક થવા દઈશું, જેથી કરીને બટેટાની અંદર બધા જ મસાલાની એકદમ સરસ ફ્લેવર આવી જાય. અને 2 મિનિટ કૂક કર્યા બાદ આપણે તેમાં અડધા લીંબુનો રસ એડ કરી દઈશું. અને થોડી સમારેલી કોથમીર એડ કરી દઈશું. અને બંનેને સરસ રીતે મિક્સ કરી દઈશું. તો મસાલા ઢોસા ટોસ્ટ માટેનો મસાલો તૈયાર છે. ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આ મસાલાને આપણે થોડો ઠંડો થવા દઈશું. ત્યાં સુધીમાં આપણે ટોસ્ટ સાથે ખાવાની મજા આવે તેવી કોકોનટની ચટણી બનાવી લઈએ. જેના માટે એક મિક્સર જારમાં આપણે 1/4 કપ જેટલી કોથમીરને આ રીતના ડાળી સાથે જ લઈ લઈશું. સાથે 2 નંગ લીલા મરચાંને થોડા મોટા સમારીને લઈ લઈશું, જેને તમે તમારા ટેસ્ટ મુજબ થોડા વધારે ઓછા એડ કરી શકો છો. 1 ઇંચ આદુના ટુકડાને રેન્ડમલી ચોપ કરીને લઈ લઈશું. 3 થી 4 લસણની કળીને લઈ લઈશું. 1 ટીસ્પૂન જીરું લઈ લઈશું. 2 ટેબલસ્પૂન સૂકા ટોપરાનું ઝીણું ખમણ લઈ લઈશું. અને સાથે 1 ટેબલસ્પૂન દાળિયાની દાળ લઈ લઈશું. અને ત્યારબાદ આપણે તેમાં 1/4 ટીસ્પૂન જેટલું નમક એડ કરી દઈશું. અને ફક્ત 2 ટેબલસ્પૂન જેટલું પાણી એડ કરી બધી વસ્તુને સરસ રીતે ક્રશ કરી અને એક થીક પેસ્ટ પ્રિપેર કરી લઈશું.
ત્યારબાદ આપણે 1 કપ દહીં લઈ લઈશું. તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશું અને પ્રિપેર કરેલી થીક પેસ્ટ એડ કરી દઈશું. અને બધું સરસ રીતે મિક્સ કરી દઈશું. તો ટોસ્ટ સાથે ખાવાની મજા આવે તેવી કોકોનટની ચટણી તૈયાર છે. અને હવે મસાલા ટોસ્ટ બનાવવા માટે મેં અહીંયા ટોસ્ટર લીધું છે. તેમાં આપણે 1 ટેબલસ્પૂન તેલ એડ કરી દઈશું અને તેને આ રીતના સરસ રીતે બધી જગ્યાએ સ્પ્રેડ કરી દઈશું. અને ટોસ્ટરની જે ઉપરની સાઈડ છે ત્યાં પણ આપણે થોડું ઓઇલ બ્રશ કરી દઈશું. ત્યારબાદ આપણે તેમાં ઢોસા બેટરને એડ કરી દઈશું. અને પ્રિપેર કરેલા મસાલાને આ રીતના સ્ક્વેર બનાવીને તેમાં રાખી દઈશું. અને ફરી તેના પર થોડું બેટર સ્પ્રેડ કરી દઈશું. અને ત્યારબાદ ટોસ્ટરને આપણે બંધ કરી દઈશું. અને હવે ગેસની લો ફ્લેમ પર આ મસાલા ટોસ્ટને આપણે એક સાઈડ પરથી 2 મિનિટ જેવા શેકી લેશું. અને 2 મિનિટ બાદ ટોસ્ટરને ટર્ન કરી બીજી સાઈડથી પણ આપણે ફરી 2 મિનિટ જેવું શેકી લેશું. અને અરાઉન્ડ 2 મિનિટ જેવું ફરી શેક્યા બાદ એક વખત આપણે ટોસ્ટને ચેક કરી લઈએ. આપ જોઈ શકો છો ટોસ્ટ સરસ શેકાઈ ગયા છે. અને આ રીતે આપણે ચેક કરીએ તો એકદમ સરસ ક્રિસ્પી પણ બન્યા છે અને તે ટોસ્ટરમાં છૂટા પણ થઈ ગયા છે. તો બસ હવે આ ટોસ્ટને આપણે નીકાળી અને કટ કરી લેશું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે મસાલા ઢોસા ટોસ્ટ કે જેને તમે ટિફિન બોક્સમાં પણ લઈ જઈ શકો છો. તો આ રેસીપીને તમે જરૂરથી ટ્રાય કરજો અને તમને તેનો ટેસ્ટ કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. હું મયુરી સોઢા અહીં સાઇન ઓફ કરીશ. ફરી આપને મળીશ એક નવા એપિસોડમાં એક નવી વાનગી સાથે. ટિલ ધેન કેર કરતે જાઓ, શેર કરતે જાઓ, ક્યોંકि જિંદગી ખૂબસૂરત હૈ.